બની ટ્રાફિક સમસ્યાને લઈને કોરાટ ચોક પાસે રેન્જ આઈજી અશોક કુમાર યાદવના હસ્તે પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું। શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોવાના કારણે ફેક્ટરી કારખાનાઓમાં માલ સામાનનો મટીરીયલની હેરફેર માટે મોટા વાહનો ખૂબ જ અવરજવર રહેતી હોય, વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હોય તેમજ કામ ધંધે જતા ઉદ્યોગપતિ તેમજ વર્કરોનો પણ ખૂબ ઘસારો રહેતો હોય। આ ટ્રાફિક ઘસારાને હળવો કરવા માટે કોરાટ ચોક ખાતે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અહીંયા પોલીસ ચોકી બનાવવાથી ટ્રાફિક સમસ્યા હળવી બનશે। કોરાટ ચોક પોલીસ ચોકીનું લોકાર્પણ રેન્જ આઈજી અશોક કુમાર યાદવના હસ્તે કરવામાં આવ્યું હતું। આ તકે રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડ તેમજ ગોંડલના ડીવાયએસપી કેજી ઝાલા તેમજ ડીવાયએસપી આસ્થા રાણા તેમજ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.કે. ગોહિલ તેમજ નવનિયુક્ત પીએસઆઈ પી.આર. બાલસરા તેમજ એએસઆઈ સુખદેવસિંહ ઝાલા તેમજ એએસઆઈ બિજરાજસિંહ જાડેજા તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા। આ પોલીસ ચોકીના દાતા દિલીપભાઈ કોરાટ, ઘનશ્યામભાઈ કોરાટ તેમજ ગિરીશભાઈ કોરાટ એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી। આ લોકાર્પણ વિધિમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ ટીલાળા, પૂર્વ લોધિકા તાલુકાના ચેરમેન ઘનશ્યામભાઈ ભુવા, વસંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય ચેતન સોલંકી સાથે સંજય ભોજાણી, રાજકોટ।